સર્વને જય સ્વામિનારાયણ। આજે આપણે 2 થી 3 પ્રસંગો એક સાથે આ વિડીયોમાં જાણીશું, જેમાં પાચુબાના ઓરડા પર ભૂમાપુરુષ આવ્યા અને તે પાચુબાનો ઓરડો ભૂમાપુરુષના ધામ રૂપે તેજોમય થયો। ભૂમાપુરુષ પછી મહારાજના દર્શન કરવા આવ્યા, મહારાજની સ્તુતિ કરી, પ્રદક્ષિણા કરી અને પછી મહારાજના ચરણારવિંદમાં ભૂમાપુરુષ લીન થઈ ગયા। તો આ એક પ્રસંગ છે। બીજું ચરિત્ર છે મહારાજના પાર્ષદો, જેમનું ઢીંગાણું થયું હતું અને તે લડાઈમાં ભગુજી, રતનજી, મિયાજી, ગુમાનજી, લાખો ભગત, દેવોજી, વીરોજી, ભીમ, ડાબી આદિ ઘણા પાર્ષદો હતા। વિસ્તારથી આગળ પ્રસંગોમાં નામ સાથે જાણીશું। તો તે પાર્ષદોનું યુદ્ધ કોના સાથે થયું હતું તે બી જાણીશું અને ત્રીજા પ્રસંગમાં જાણીશું તે લડાઈમાં જે પાર્ષદો ઘવાયા હતા અને જેમની આવરદા પૂરી થવાની હતી ત્યારે કાળ તેમને લેવા આવ્યો, ત્યારે સચ્ચિદાનંદ સ્વામીની તો દિવ્ય દ્રષ્ટિ, એમણે તો કાળનું ગળું ભાંગી નાખ્યું। આવો વિસ્તારથી આ પ્રસંગોને નિહાળીએ। પહેલો પ્રસંગ છે પાચુબાને ઓરડાના વાસ્તુ નિમિત્તે ભૂમાપુરુષ રૂપે દર્શન। ઉગમણા બાળના ઓરડાને અડીને ઉત્તર તરફ 2 ઓરડા પાચુબાઈને આપવા માટે તૈયાર થયા, ત્યારે તેનું વાસ્તુ કરાવી બ્રાહ્મણોને જમાડ્યા અને દક્ષિણા આપી। પછી મહારાજે ઉત્તમરાજાને આ ઓરડા પાચુબાઈને આપવા સારું કહ્યું। પછી આ ઓરડા ઉત્તમરાજાએ મહારાજની આજ્ઞાથી પાચુબાઈને આપ્યા। જે વખત પાચુબાઈ ત્યાં રહેવા ગયા તે વખત પ્રથમ મહારાજ તથા પરમહંસોને જમાડવાનો તેમણે સરંજામ કરાવ્યો। પછી સવારના પહોરમાં પોતાના પતિ નાગમાલા પાસે મહારાજની પૂજા કરાવી। કિનખાબની ડગલી, કિનખાબનો રેટો અને કેળે બાંધવાનો રેટો તથા માથે બાંધવાનું મોરિયું વગેરે વસ્ત્ર પહેરાવ્યા। પછી ચંદનની આડ કરી હાર પહેરાવ્યા અને સોનાલિયા અને પરવાળાની મોતી પહેરાવી ને દાડમના બીની થાળી ભરી આગળ મૂકી તે મહારાજ જમ્યા। પછી આરતી ઉતારી, ત્યાર પછી પરમહંસોની પૂજા કરી। પછી પાચુબાઈ ઓસરીમાં આવી સ્તુતિ કરી પગે લાગ્યા। તે વખતે એ ઓરડો ભૂમાપુરુષના ધામ રૂપે તેજોમય જણાણો અને તેમાં મહારાજ દિવ્ય સિંહાસન ઉપર બિરાજેલા છે ને આગળ મહાઆભૂષણ ધારી રહેલા તથા માથે મુગટ છે, હાથમાં શંખ, ચક્ર, ગદા ને પદ્મ છે, એવા ચતુર્ભુજ રૂપે ભૂમાપુરુષ રૂપ દેખ્યા ને તેમણે કેટલીક મહારાજની સ્તુતિ કરી, પ્રદક્ષિણા કરી, તેમના ચરણમાં પ્રવેશ કર્યો એવું પાચુબાઈએ નજરે જોયું। તે જોઈ ઘણા આનંદ પામ્યા। પછી મહારાજને જમાડ્યા, પછી પરમહંસને જમાડ્યા, પછી મહારાજને ઢોલિયા ઉપર બેસાડી આરતી ઉતારી, નાગમાલો પગે લાગ્યા અને મહારાજે તેમના મસ્તક ઉપર રાજી થઈને પોતાનો ડાબો હાથ મૂક્યો। એવી રીતે એ જગ્યાએ એક ચરિત્ર કર્યું છે। પાચુબાઈના એ 2 ઓરડામાં દક્ષિણાદિકોણનો ઓરડો છે, તેમાં પારા ઘવાયા હતા, તેના ખાટલા ત્યાં રહેતા। તે વખતે પારાની કાળ થકી રક્ષા કરીને ઓરડામાં મહારાજ રહ્યા છે। આવો તે આગળના ચરિત્રોને નિહાળીએ। એકવાર મહારાજ આ ઓરડાની ઓસરીના આગળના ભાગમાં ગાદી તકિયાવાળા સુંદર સિંહાસન ઉપર બિરાજમાન હતા અને સર્વે સફેદ વસ્ત્રો પહેર્યા હતા તથા કંઠમાં ફૂલના હાર શોભતા હતા। તે સમયે ભડલીના ભાણ ખાચરનું ગામ રામપરુ અને આઈનું કહેતા દાદા ખાચરના ગરાસનું ગામ માંડવધાર હતું। તેને સીમાડે તકરારિયા ખેતર માટે સંવત 1882 શ્રાવણ સુદ 10 તારીખ 12/8/1826 શનિવાર તે વખતે ઢીંગાણું થયું। તે ગઢડાની વાત મહારાજ પાસે આવી, તેથી મહારાજે પોતાના સુરવીર પારાઓ ભગુજી, રતનજી, મિયાજી, ગુમાનજી, લાખો ભગત, દેવોજી, વીરોજી, ભીમ, ડાભી, ધનો ભગત, બેચર ચાવડો, નથુજી એ વગેરેને ખેતરની રક્ષા માટે મોકલ્યા। પછી તે પારાઓને અને ભાણ ખાચરના લશ્કરના હથિયારધારી માણસો સિંધી ખબડ, મુબારક, મતારો વગેરેની સાથે ધીંગાણું થયું। તેમાં ખબડને ભગુજીએ મારી નાખ્યા અને મુબારકને બેચર ચાવડાએ મારી નાખ્યા। એ બેને મારી નાખ્યા, તેથી એના 300 માણસ ભાગી ભડલીએ જતા રહ્યા ને ભાણ ખાચર પણ ભાગી ગયો અને પારા જીત્યા। અને લડાઈમાં પારા ઘાયલ થયા, તેને ખાટલા ઉપર નાખી ગઢપુર દરબારમાં લાવ્યા। તેને મહારાજે જોઈ પાચુબાવાળા દક્ષિણાદિકોણના ઓરડામાં ખાટલા રખાવ્યા
તેમાં કેટલાક પારાઓની આવરદા પૂરી થઈ રહી, તેથી તેને કાળ લેવા આવ્યો. તે વખત જાણીને મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને તે ઓરડાના બારણામાં બેસાડ્યા અને રાત્રિનો વખત થયો ત્યારે કાર એ પારાઓને લેવા આવ્યો અને ભગુજી વગેરેએ એ કાળને ભાર્યો. તે વખતે સચ્ચિદાનંદ સ્વામીને દિવ્ય દ્રષ્ટિએ કાર આવેલો જણાણો. એ વખતે આયુધનો ખપ પડ્યો એટલે સ્વામી જ્યાં નજર કરી જુએ છે ત્યાં સાંબેલું જોવામાં આવ્યું. તે બે હાથમાં લઈ કાળના કાંધામાં માર્યું, તેથી ઊંધે મસ્તકે કાર હેઠો પડ્યો. પછી તે કારે મહારાજ પાસે જઈ સ્તુતિ કરીને કહે છે, તમારી બાંધેલી મર્યાદા સચ્ચિદાનંદ સ્વામી તોડે છે. પછી મહારાજ કહે છે, મર્યાદા બાંધવાવાળા પણ અમે છીએ અને તોડવાવાળા પણ અમે છીએ, અને કોઈની આયુષ્ય ઘટાડવી હોય તે અમારા હાથમાં છે ને વધારવી હોય તે પણ અમારા હાથમાં છે. અને ભગવાનના ભક્ત ઉપર તારું બળ જોડ નથી. અત્યારે અમે પ્રત્યક્ષ અહીં છીએ, માટે એની આવરદા અમે વધારી છે, માટે તારે તેનો ભક્ષ કરવો નહીં. પછી સ્તુતિ કરી પ્રદક્ષિણા કરી કાર પાછો સચ્ચિદાનંદ સ્વામી પાસે આવ્યો ને સ્વામીને 5 પ્રદક્ષિણાઓ કરી દંડવટ કર્યા ને પછી બોલ્યો છે, મારું ગરદન ભાંગ્યું છે, માટે તમારા ચરણારવિંદ મારા માથા ઉપર મૂકો એટલે હું બળને પામું. પછી સ્વામીએ ચરણારવિંદ મૂક્યા. પછી પગે લાગી ખુશી થઈ કારે મહારાજના મહિમાનું ગાન કર્યું અને મહારાજના ગુણ ગાતો ગાતો રસ્તે થયો. પછી મહારાજ અડધી રાત્રે પારાઓની ખબર લેવા ત્યાં ગયા અને બધાય પારાઓને માથે હાથ મૂક્યા એટલે મૂર્છા આવી ગઈ હતી તે ઉતરી ગઈ. મહારાજે તેમને પૂછ્યું ત્યારે તેઓ કહે છે, મહારાજ, અમે એક કાર રૂપી પુરુષ ભાર્યો ને તે વખત તમે અમારી રક્ષા કરવા આવ્યા ને તમને ભારી સચ્ચિદાનંદ સ્વામીએ પડકારો કરીને કાળને એક સાંબેલું માર્યું એટલે જમીન ઉપર પડી નાસી ગયો ને તમે અમારી રક્ષા કરી. જે વખત અમારે ને સિંધીઓને ઢીંગાણું થયું તે વખત અમે 15 જણાએ 500 માણસને તગડ્યા અને એ લોકો એમ બોલતા છે, હજારો માણસ આવ્યા છે એટલે હવે ભાગો, નહીં તો મોત થશે. એમ કહીને ભાણ ખાચર પણ ભાગી ગયા. તેવું તમારા પ્રતાપથી બન્યું અને અત્યારે પણ અમે તમારા પ્રતાપથી નભ્યા છીએ. એવી રીતે તમે અમારી રક્ષા કરી. પછી મહારાજ રાત્રિએ પાછા અક્ષર રોડીએ પધાર્યા. પછી પાછલી એક પહોર રાત્રિ હતી ત્યારે લોકોમાં એમ વાયકો ઉડ્યો હતો કે પારાઓ 7-8 મરી ગયા છે. તે વાત સાંભળી જીવો ખાચર જોવા આવ્યા ને બધાયના નામ લઈ બોલાવ્યા. ત્યારે બધાએ જવાબ દીધો. પછી ભગુજી બોલ્યા કે જે રીતે આપ ધારતા તે બધું 4 ઘડી મોડ પ્રાપ્ત થયું હતું. પછી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને મૂકી અમારી કાળથી રક્ષા કરી. તે વખત જીવો ખાચર એમ બોલ્યા કે તમે જે કહ્યું તે મને પણ સ્વપ્નમાં એમ જણાણું, તેથી હું પણ જોવા આવ્યો છું. એવી રીતે તે જગ્યાએ મહારાજે એક અદ્ભુત ચરિત્ર કર્યું છે, પરંતુ આ તો દીસ માત્ર લખ્યું છે. તો આ હતો સંપૂર્ણ પ્રસંગ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, દરેક હરિભક્તોને શેર કરજો, જેથી સૌને આ ચરિત્રોના દર્શન થાય. અને આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.